प्रश्नपत्र 1 भाग 5 पहला प्रश्नपत्रना भाग 5 में आज આપણે બે દાખલાનું સોલ્યુશન મેળવીશું। આ બંને દાખલાઓ 3 ગુણના છે। પહેલો દાખલો એ બહુપદીના પ્રકરણનો છે અને બીજો દાખલો એ યામ ભૂમિતિનો છે। બંને દાખલાઓ 3 ગુણના છે। એનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય એનો અભ્યાસ આપણે આ શૈક્ષણિક વિડિયોની અંદર કરીશું। तो बहुपदीનો પ્રથમ દાખલો x² - 2x - 8 ના શૂન્યો શોધો। આ રીતે આપેલું છે। એક બહુપદી છે x² - 2x - 8 એના શૂન્યો શોધવાના છે અને શૂન્ય અને એના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। શૂન્ય અને એના સહગુણક છે એમની વચ્ચેનો જે સંબંધ છે એ ચકાસવાનો છે। विद्यार्थी मित्रों जो मात्र शून्य शोधवाना कीधा होय तो बे गुणनो दाखलो थई शके। सहगुणक साथे शून्यनो संबंध चकासવાનો कीधो छे એટલે દાખલો 3 ગુણનો છે। તો સૌથી પહેલા તો આપણે આપેલી બહુપદી લખીશું। અગાઉના શૈક્ષણિક વિડિયોમાં પણ આપણે કહ્યું છે કે બહુપદી દર્શાવવા માટે px qx rx આવા સાંકેતિક સ્વરૂપો વપરાય છે। તો px બરાબર x² - 2x - 8 આ આપેલ બહુપદી છે। સૌથી પહેલા તો આપેલ બહુપદીના અવયવ મેળવવા પડશે। અવયવ મેળવવા માટે અંતિમ પદ જોવો 8 આપેલું છે એટલે એવી બે સંખ્યા શોધો જેનો ગુણાકાર 8 થાય અને બાદબાકી શા માટે 8 ની આગળ ઋણ ચિહ્ન લખેલું છે। એવી બે સંખ્યા શોધો જેનો ગુણાકાર 8 થાય અને બાદબાકી 2 થાય। આવી સંખ્યાઓ આપણે મેળવવાની છે। तो गुणाकार 8 અને બાદબાકી 2 થાય એવી સંખ્યાઓમાં 4 દુ 8 ગુણાકાર 8 થઈ ગયો અને 4 માંથી 2 જાય તો 2 મળે। એટલે હવે આપણે અવયવ મેળવીએ। x² પહેલું પદ એમનું એમ માઈનસ ચિહ્ન જે છે એમનું એમ 4x 4 દુ 8 બોલે છે એટલે 4x બાદબાકી લાવે છે એટલે આનાથી વિરુદ્ધ ચિહ્ન જ મૂકવું પડે પ્લસ 4 દુ 8 2x છેલ્લું પદ -8 એમનું એમ अर्थात आ 3 पदना આપણે 4 पद બનાવી દીધા। હવે પહેલા બે પદમાંથી એટલે પહેલા બે પદ x² - 4x છે એમાંથી x સામાન્ય નીકળશે। તો x સામાન્ય લઈએ એટલે કૌંસમાં આપણી પાસે x - 4 બચશે। પહેલા કૌંસમાં x - 4। બીજા બે પદ છે 2x - 8 એમાંથી અચળ પદ 2x સામાન્ય નીકળશે અને વત્તાનું ચિહ્ન એટલે +2 સામાન્ય નીકળ્યા એટલે કૌંસમાં x - 4 રહેશે। અર્થાત x + 2 પહેલો કૌંસ અને x - 4 એ બીજો કૌંસ થાય। એટલે આપેલી બહુપદીના અવયવ px ના x + 2 અને x - 4 થાય। હવે બહુપદીના શૂન્ય શોધવાના છે। એનો અર્થ એ થયો કે px ની કિંમત તમે 0 લખી નાખો તો x + 2 અને x - 4 બરાબર 0 એવું કહેવાય। મતલબ કે શૂન્ય શોધવા માટે કાં તો x + 2 બરાબર 0 થાય अथवा x - 4 बराबर 0 થાય। જો x + 2 બરાબર 0 લખીએ તો આ +2 પેલી બાજુ જશે એટલે ડાબી બાજુથી જમણી બાજુ જશે તો -2 થશે એટલે x બરાબર -2 આ પ્રથમ શૂન્ય થાય। અને બીજું શૂન્ય મેળવવા માટે આપણે x - 4 બરાબર 0 લખીએ -4 જમણી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય એટલે x બરાબર 4 આ બીજું શૂન્ય થાય। મતલબ કે x બરાબર -2 અને x બરાબર 4 એ આપેલી બહુપદીના શૂન્યો છે। એટલે પહેલો જવાબ મળી ગયો કે બહુપદીના શૂન્યો શોધો x બરાબર -2 અને x બરાબર 4 અર્થાત -2 અને 4 એ આપેલી બહુપદીના શૂન્યો છે। હવે આ શૂન્યોનો એમના સહગુણક સાથે સંબંધ ચકાસવો હોય તો આપેલી બહુપદીને ax² + bx + c સાથે સરખાવવું પડે। તો આપેલ બહુપદીને ax² + bx + c સાથે સરખાવીએ તો અહીંયા x² નો જે સહગુણક છે એ કહેવાય। હવે x² ની આગળ કશું લખેલું નથી એટલે આપણે સહગુણકમાં 1 સમજવાનું છે એટલે x² નો સહગુણક 1 થયો મતલબ કે a બરાબર 1। b શોધવા તો x ને સહગુણકનો વિચાર કરવો પડે। x નો સહગુણક અહીંયા -2 છે ચિહ્ન સાથે લેવાનું એટલે b બરાબર -2 અને અચળ પદ અહીંયા -8 છે એને આપણે c કહીશું એટલે c બરાબર -8 મતલબ કે a બરાબર 1 b બરાબર -2 અને c બરાબર 8 એ આપણને પ્રાપ્ત થઈ ગયું। હવે આપણે સહગુણક સાથેના સંબંધ ચકાસવો છે તો આપેલા શૂન્યોનો સરવાળો પહેલા મેળવવો પડે।
શૂન્યનો સરવાળો બે શૂન્ય તમે શોધી નાખે છે -2 અને 4, તો એ બંને લખવા પડે. એટલે શૂન્યનો સરવાળો બરાબર -2 વત્તા 4, -2 વત્તા 4 એટલે એક ઋણ છે અને એક ધન છે, એટલે તમારે કરવી તો બાદબાકી જ પડશે. તો 4 માંથી 2 જાય તો 2 બચે, અને મોટી સંખ્યાનું ચિહ્ન, મોટી સંખ્યા 4 છે એનું ચિહ્ન પ્લસ છે, ધન છે. અહીંયા પ્લસ લખવાની આવશ્યકતા નથી, આપણે ધન છે એમ સમજી લેવાનું છે. અર્થાત શૂન્યનો સરવાળો -2 વત્તા 4 બરાબર 2 મળ્યું. 2 ના છેદમાં કંઈ નથી એટલે 1 લખવું હોય તો લખી શકાય. હવે આ 2 ને હું બીજી રીતે લખવા પ્રયત્ન કરું છું. અહીંયા લખ્યું છે 2 ની બરાબર, 2 ની આગળ -2 અને પાછું માઈનસ ચિહ્ન મૂક્યું, એટલે -+2 એના 1 થઈ જાય. અને અગાઉ મેં કહ્યું કે છેદમાં કંઈ ન હોય તો 1 લખી શકાય. એટલે 2 નું સાદુરૂપ આપણે આ રીતે લખીશું, -2 ના છેદમાં 1. હવે આ માઈનસ ચિહ્ન જે છે એમનું એમ રહેવા દઈએ. -2 શું છે? તો જે બહુપદીને આપણે ax² + bx + c સાથે સરખાવી છે, તો -2 બરાબર b થાય છે, કારણ કે b બરાબર -2 છે. અર્થાત આ માઈનસનું ચિહ્ન એમનું એમ રહેવા દો અને -2 ની જગ્યાએ તમે b લખી શકો. એટલે અહીંયા -2 ની જગ્યાએ b લખ્યું, છેદમાં 1 લખેલું છે. તો 1 માટે શું છે? તો મૂળ બહુપદી સાથે સરખાવીએ તો a બરાબર 1 છે. અર્થાત 1 ની કિંમતની જગ્યાએ 1 ની જગ્યાએ તમે a લખી શકો. એટલે છેદમાં 1 ની જગ્યાએ a લખાય. એટલે કે શૂન્યનો સરવાળો -b/a સૂત્ર સાથે સરખાવી દીધો, એટલે આપણે એના સહગુણક સાથેનો સંબંધ સરખાવેલો છે એમ કહેવાય. તો બરાબર b એટલે x નો સહગુણક છેદમાં a એટલે x² નો સહગુણક. તો બરાબર -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. આ પ્રથમ સંબંધ આપણને પ્રાપ્ત થયો. હજી બીજો પણ મેળવવાનો છે. તો હવે આપણે શૂન્યનો ગુણાકાર લેવો પડે. શૂન્યનો ગુણાકાર એટલે પહેલું શૂન્ય -2 અને બીજું શૂન્ય 4, જે આપણે શોધેલા છે -2 અને 4. તો એ લખીએ -2 × 4 4 × 2 = 8, 8 લખ્યું અને માઈનસનું ચિહ્ન જે છે એમનું એમ. તો બંનેનો ગુણાકાર થયો -8. આ -8 ને બીજી રીતે લખું છું, -8 છેદમાં 1, કંઈ નથી એટલે 1 લખી શકાય. તો હવે -8 એ મૂળ બહુપદી સાથે સરખાવતા કયું ચિહ્ન મળે છે જોઈએ, તો c બરાબર -8 છે, એટલે -8 ની જગ્યાએ c લખી શકાય. અર્થાત આ -8 છે એની જગ્યાએ c અને છેદમાં 1 ની જગ્યાએ શું? તો અગાઉ પણ આપણે જોયું, 1 ની જગ્યાએ તમે a લખી શકો છો. એટલે 1 ની જગ્યાએ a, એટલે -8/1 બરાબર c/a પ્રાપ્ત થાય. તો c શું છે? અચળ પદ છે. આપણે જાણીએ કે c ને અચળ પદ કીધું છે. એટલે c અચળ પદ અને a એટલે x² નો સહગુણક. a એટલે x² નો સહગુણક થશે. તો અચળ પદ ભાગ્યા x² નો સહગુણક આપણે બીજો સંબંધ સહગુણકો સાથેનો પ્રસ્થાપિત કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે 3 ગુણનો દાખલો પૂછાય તો તમારે ગણવાનો છે. માની લો કે પાછળનો ભાગ કદાચ તમે નથી સમજી શકતા, તો પણ એના શૂન્ય તો ચોક્કસ શોધજો. અહીંયા સુધી ગણશો તો પણ તમને 2 માર્ક મળી જશે. અને શૂન્ય શોધવા માટે આપેલી બહુપદીના અવયવ કેવી રીતે મેળવવા એ ખાસ તમને આવડવું જોઈએ. હવે બીજા દાખલાનો અભ્યાસ કરીએ. બિંદુઓ 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. 2 બિંદુઓ આપેલા છે, હું a બિંદુ કહી દઉં અને આને b બિંદુ કહી દઉં. આકૃતિ દોરેલી છે, a બિંદુ અને b બિંદુ. એ બંનેને જોડતો રેખાખંડ AB. a ના યામ 4 અને -1. ધ્યાન રાખજો, x યામ ધન છે અને y યામ ઋણ છે, એટલે બિંદુ ચોથા ચરણમાં હશે. b બિંદુ બંને યામ ઋણ છે, એટલે બિંદુ ત્રીજા ચરણમાં હશે. આ બંને બિંદુને જોડતો રેખાખંડ જે AB છે એના ત્રિભાગ બિંદુના યામ શોધવાના છે. ત્રિભાગ એટલે આપેલા રેખાખંડના 3 સરખા ભાગ કરતા હોય એવા બિંદુના યામ. તો સૌથી પહેલા તો આપણે આકૃતિમાં એ બે બિંદુઓ લઈ લઈએ. AB રેખાખંડ, એમાં P બિંદુ અને Q એવા બિંદુઓ છે કે જે આપેલા રેખાખંડ AB નું 3 સરખા ભાગોમાં વિભાજન કરે છે. અર્થાત AP બરાબર PQ બરાબર QB થાય. આ રીતે કહી શકાય. બે બિંદુઓ P અને Q ને 3 ભાગ કરવા હોય તો બંને અંત્ય બિંદુઓની વચ્ચે 2 બિંદુ લેવા પડે. એટલે P અને Q બે બિંદુઓ લીધા, એવી રીતે લીધા છે કે જેથી AP બરાબર PQ બરાબર QB થાય. આપણે P અને Q ના યામ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા તો આ જે ત્રિભાગ કરતો બિંદુ છે P, એનો વિચાર કરું તો એ રેખાખંડ AB નું જો હું એ તરફથી વિચારું
તો આ AP એને એક ભાગ કહું, PQ અને બીજો એક ભાગ કહું અને QB એને ત્રીજો એક ભાગ કહું. હવે એ તરફથી મારે P બિંદુ સુધી જવું છે તો આ AP એટલે એક ભાગ થશે અને PB એ 1 વત્તા 1 એટલે 2 ભાગ થઈ જશે. મતલબ કે આ બિંદુ P એ રેખાખંડ AB નું એ તરફથી 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ કહેવાય. એટલે બિંદુ PX એ રેખાખંડ AB નું 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ કહેવાય. જો તમે A નું એ તરફથી Q નો વિચાર કરો તો 2/1 થઈ જાય. આ ભાગ 2 થાય અને પછી 1 થાય, જેનો ઉપયોગ આપણે અગાઉ કરીશું. અત્યારે આપણે એટલું સમજીએ કે PX એ રેખાખંડ AB નું એ તરફથી 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે આપણે P બિંદુનો x યામ શોધવો છે. તો x યામ શોધવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ કે mx2 nx1 છેદમાં m + n આવું સૂત્ર જાણીએ છીએ. પણ અહીંયા બે વખત ગુણોત્તર લેવા છે એટલે આપણે m અને n ની જગ્યાએ m1 અને m2 લખીશું. એટલે x યામ બરાબર m1x2 m2x1 છેદમાં m1 m2. અહીંયા ગુણોત્તર કયો છે 1 અને 2 એટલે m1 ની જગ્યાએ 1 લેવું પડે અને m2 ની જગ્યાએ 2 લેવું પડે. એટલે m1 ની જગ્યાએ 1 લખ્યું અને m2 ની જગ્યાએ 2 લખ્યું. હવે x2 એટલે બીજું બિંદુ છે b બિંદુ, એનો x આમ એટલે -2 અર્થાત અહીંયા -2 લખેલું છે વત્તા m2 લખી દીધું તો સમજાવીએ 2 x1 એટલે શું તો પહેલા બિંદુનો x આમ 4 છે એટલે અહીંયા 4 લખી દીધું. તો પરિણામ આવું મળ્યું 1 કૌંસમાં -2 વત્તા 2 કૌંસમાં 4 છેદમાં 1 વત્તા 2. સાદુરૂપ આપીએ 2 એકા 2 પણ -2 વત્તા 4 દુ 8 એટલે 8 લખી દીધા છેદમાં 1 વત્તા 2 એટલે 3. સાદુરૂપ આપીએ તો 8 માંથી 2 બાદ કરવા પડશે કારણ કે એક ધન છે ને એક ઋણ છે. એટલે 8 માંથી 2 ગયા એટલે 6, મોટી સંખ્યાનું ચિહ્ન વત્તા છે એટલે વત્તા જ રહેવું જોઈએ, ભાગ્યા 3, 6 ભાગ્યા 3 એટલે 3 દુ 6, 2 જવાબ આપણને પ્રાપ્ત થયો. એટલે P બિંદુનો x યામ તમારી પાસે 2 આવશે. હવે એ રીતે P બિંદુનો y યામ શોધવો છે. તો અહીંયા y યામ શોધવા માટે m1y2 વત્તા m2y1 છેદમાં m1 વત્તા m2 આ લખવાનું થશે. જે x2 અને x1 લખ્યું હતું ત્યાં તમારે y2 અને y1 લખવાનું છે. ફરીવાર m1 1 અને m2 2 જ રહેશે. હવે આ y2 શું છે તો B બિંદુનો y2 y યામ જોવાનો એને આપણે y2 કહીશું -3 એટલે એ -3 લખી નાખ્યું અને y યામ એ -1 છે એ બિંદુનો એટલે એને આપણે y1 કહી દીધું. એટલે પરિણામ આવું મળે 1 કૌંસમાં -3 વત્તા 2 કૌંસમાં -1 છેદમાં 1 વત્તા 2. સાદુરૂપ આપીએ 3 એકા 3 -3 વત્તા ઓછા ઓછા એટલે પહેલા ઓછા લખી નાખ્યું વત્તા ઓછા ઓછા એટલે ઓછા લખી નાખ્યું 2 એકા 2 અહીંયા 2 લખી નાખ્યા છેદમાં 1 વત્તા 2 એટલે 3 પ્રાપ્ત થશે. -3 અને -2 બંને ઋણ છે વિદ્યાર્થી મિત્રો એટલે બંનેનો સરવાળો કરવો પડે. 3 અને 2 5 પણ મોટી સંખ્યાનું ચિહ્ન મોટી સંખ્યા 3 છે એનું ચિહ્ન માઈનસ છે એટલે -5/3 એ બિંદુ P નો y યામ હશે. અર્થાત પહેલું બિંદુ જે P છે ત્રિભાગ બિંદુ P એમાં x યામ તમને મળ્યો 2 અને y યામ મળ્યો -5/3 એટલે P 2 -5/3 એ માગેલા યામ છે. હવે બીજું બિંદુ Q છે એનો વિચાર કરવાનો છે. એના પણ x યામ અને y યામ શોધવાના છે. સૂત્ર આ રીતે જ રહેશે, માત્ર ગુણોત્તર બદલાશે. ગુણોત્તર કઈ રીતે બદલાશે? હવે Q બિંદુનો વિચાર કરીએ છીએ એ તરફથી Q સુધી જાવ તમે આટલે સુધી તો આ બે ભાગ થયા 1 અને 2 એટલે અહીંથી આટલે સુધીનો ભાગ 2 થયો અને પછી QB તમારા માટે એક ભાગ થશે. એટલે એ તરફથી Q બિંદુ એ આપેલા રેખાખંડનું 2/1 ના ગુણોત્તરમાં વિભાજન કરશે. એટલે Q એ રેખાખંડ AB નું 2/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. અર્થાત m1 બરાબર હવે અહીંયા 2 લખવા પડશે જે અગાઉ આપણે 1 લખતા હતા અને m2 બરાબર 1 લખવા પડશે જે અગાઉ આપણે 2 લખતા હતા. તો હવે આપણે x યામ Q બિંદુનો x યામ સૂત્ર અગાઉની જેમ જ m1x2 m2x1 ભાગ્યા m1 m2. તો x બરાબર m2 પહેલા m1 એટલે 2 તો m1 ની જગ્યાએ 2 કૌંસમાં x2 યામ -2 એટલે -2 લખી નાખ્યા વત્તા ગુણોત્તરમાં હવે 1 લખવાનું છે એટલે 1 અને પછી એનો x યામ એટલે 4 છેદમાં 2 વત્તા 1 અગાઉ આપણે 1 વત્તા 2 આવતું હતું અહીંયા 2 વત્તા 1 છે છેદમાં કોઈ ફેરફાર નહીં થાય. સાદુરૂપ લઈએ 2 દુ 4 એટલે -4 વત્તા 4 એકા 4 એટલે વત્તા 4 છેદમાં 3 4 માંથી 4 જાય એટલે 0
0 ભાગ્યા 3 એટલે 0 પ્રાપ્ત થશે એટલે y q બિંદુનો x યામ 0 પ્રાપ્ત થઈ ગયો હવે q બિંદુનો આપણે y યામ મેળવવાનો છે તો ફરીવાર ગુણોત્તરમાં m1 ની જગ્યાએ 2 અને m1 ની જગ્યાએ 2 અને m2 ની જગ્યાએ તો 1 છે y યામનો વિચાર કરીએ તો અહીંયા y2 લેવાનું છે એટલે -3 વત્તા 1 કૌંસમાં y1 એટલે -1 છેદમાં 2 વત્તા 1 જેમ છે એમ સાદુરૂપ લઈએ તો 2 તરી 6 -6 વત્તા ઓછા ઓછા 1 ગુણ્યા 1 એટલે 1 છેદમાં 2 વત્તા 1 એટલે 3 તો -6 અને -1 એટલે -7 થાય છેદમાં 3 જેમ છે એમના એમ એટલે હવે યામ થઈ ગયો -7/3 અર્થાત q 0 -7/3 એ q બિંદુના યામ થાય મતલબ કે p ના યામ પણ મળી ગયા અને q ના યામ પણ મળી ગયા દાખલો 3 ગુણનો છે આ રીતે દાખલો તમે પૂછાય પરીક્ષામાં જો તમને આ સૂત્ર યાદ રહી જાય તો દાખલો સરળતાથી તમે ગણી શકશો હજી આપણે ભાગ 5 પૂરો કર્યો ભાગ 6 ની અંદર હવે પ્રશ્નપત્ર 1 ના વિભાગ D ની અંદર ઉપયોગી હોય એવા બીજા બે દાખલાનો અભ્યાસ કરીશું આ બંને દાખલાઓ તમારા પ્રશ્નપત્રના જ છે નોટ પેન સાથે તમે ઉતારજો અને એને સમજવા પ્રયત્ન કરજો